જય ભીમ, જય ભારત. હું આપનો દોસ્ત નિખિલ ચૌહાણ એક ખાસ વાત કરવા ઉપસ્થિત થયો છું. ત્યારે પેલા વિનંતી કરું છું કે તમામ બહુજનો અને ખાસ કરીને અનુસૂચિત જાતિના લોકો પેલા થોડો શોર્ટ વિડીયો બતાવું છું. એ વિડીયો જોઈ લ્યો અને ત્યાર પછી જે વાત છે, વિડીયો 5 મિનિટનો થશે, પણ તમામ યુવાનોએ આ ખાસ જોવો અને સાંભળવો એ જરૂરી છે. માટે પેલા વિડીયો હું સ્ટાર્ટ કરું છું, આપ જોઈ લ્યો, પછી આપણે વાત કરીએ. આપ સૌએ નિહાળ્યો જે વિડીયો, એ વિડીયોના માધ્યમથી આપને એટલી તો ખબર પડી ગઈ હશે કે આ બહુજન આંદોલનની તાકાત કેવી છે. આ બહુજન આંદોલન જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વાતો કરે છે, જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારવાને આગળ લઈ જવાની વાતો કરે છે, તો મારે એને એટલું કહેવું છે કે આજથી આપણા જન્મ પહેલા, આજે યુવાનોની હું વાત કરું છું, એ યુવાનોને હું જણાવવા માંગુ છું કે આપણા જન્મ પહેલા આવા આંદોલન થઈ ચૂક્યા છે, જેને હિસાબે એસસી એસટી અને બહોળો સમુદાય ઓબીસી સમાજ જેના લાભ લે છે, જેને હિસાબે આજ પગભર થઈ ગયા છે. તો આપણે વિચારવાનું છે કે આંદોલનની દિશા કઈ હોવી જોઈએ. કોઈ પણ આંદોલન છે એ દિશાવિહીન આંદોલનના હિસાબ બનવાને બદલે આપણે દિશા વાળું એક આંદોલન કરવાની જરૂર છે, જે સાથે મળી. અને ત્યારે એ સમયમાં કોઈ ધર્મ, જ્ઞાતિ, જાતિ ના માન્યવર સાહેબે વિરોધ કર્યા વગર આવડી મોટી જો ક્રાંતિ કરી શકતા હોય, તો આજે આપણે જેટલો ભાગ હતો એનાથી તો આપણે અપભાગમાં છીએ. તો આજે આ ક્રાંતિ કેમ ના થઈ શકે, એ તમારે મારે વિચારવાનું છે. કારણ કે અત્યારે પૂના પેકની ઓલાદો અને જે આરએસએસ ના પાગ્યા છે, એ રોજ ને રોજ નવા ફતવાઓ લઈને આવે છે, રોજ ને રોજ કોઈક ઇસ્યુ બને છે અને ઇસ્યુને આંદોલન તરફ એક ઢાંચો આપવામાં આવે છે જાણી જોઈને, અને એ ઢાંચાને આપણે શિકાર થઈ છે. ત્યારે મારે આ યુવાનોને અને ખાસ કરીને મારા કર્મચારી મિત્રોને વિનંતી કરવી છે કે આપ સૌનું જીવન હવે એટલું બધું છે નહીં, આપણે એટલા કર્મચારી પેદા નથી કરી શકતા. તો એક સરસ મજાનું આપણે વિચારધારાનું આંદોલન ઊભું કરીએ અને એ આંદોલનમાં ખાસ દિશા આપીએ, ચોક્કસ પરિણામ સાથે આપણે આંદોલન કરીએ અને મન પડે એવા આંદોલનના હિસ્સા ના બનીએ. જ્યારે કોઈ ઇસ્યુ થાય ત્યારે 100% આપણી તાકાત છે બતાવવી જોઈએ, પરંતુ આપણે એટલા પણ એમ કહેવાય કે મૂર્ખા ના થાય કે જે દિશાવિહીન આંદોલનનો હિસ્સો બની અને આ સમાજને અને આ કારવાને આપણે ક્યાંક ને ક્યાંક નુકસાની પહોંચાડી શકીએ. તો મારી વિનંતી છે કે આવનારા સમયમાં આપણે સૌ સાથે મળી અને ફૂલે આંબેડકરી વિચારધારાને વેગવંતી બનાવવા અને જે બહુજન મહાપુરુષોના સંઘર્ષ, એના બલિદાન, એના ત્યાગ અને એનું જે અધૂરો આંદોલન છે, એ આંદોલનને આપણે સફળતા સુધી લઈ જઈએ. તો માત્ર ને માત્ર વાતો નહીં, પરંતુ મૂળ વિચારધારા અને વિચારધારાના ગુલામ હોઈ જઈએ. આપણે કોઈ વ્યક્તિના હાવભાવમાં કે કોઈ વ્યક્તિના ઓલામાં આવી અને આપણે વિચારધારાને નુકસાન ના પહોંચાડીએ. આપણે જે સમાનતાની લડાઈ છે, સમાનતાની લડાઈ માટે લડવું જોઈએ, ક્યાંય ભટકવું ના જોઈએ અને ક્યાંય એવા મુદ્દામાં એવા કમીડોહીના કસડિયાઓની પાછળ આપણે અંધભક્ત જઈ અને ચોટી નહીં રહેવાનું. કારણ કે આપને એક ચોક્કસ દિશા બુદ્ધથી લઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ત્યાર પછી માનનીય કાંશીરામ સાહેબ સુધીનો આપણે સફળતાનો માર્ગ છે, એને બતાવ્યો છે. એ જ રસ્તે ચાલવું જોઈએ. તો મારી વિનંતી છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને આપ સૌ જાગૃત થઈ અને વિચારધારાને સમર્પિત બનો, એવી જ અભ્યર્થના સાથે જય ભીમ, જય ભારત.